ભરૂચના હાંસોટના વમલેશ્વર ગામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા ₹21.20 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જેટીનું લોકાર્પણ કરાયું હતું। રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મેરીટાઈમ બોર્ડ દ્વારા ભરૂચના હાંસોટના વમલેશ્વર ગામ ખાતે જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે। વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા તથા સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી। આ જેટીનું નિર્માણ થયા બાદ હવે પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે। લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદ સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ ઓટદરિયા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ગુજરાત મેરીટાઈમ બોર્ડના મુખ્ય ઇજનેર બીબી તલાવિયા, આરએસએસના વરિષ્ઠ પ્રચારક હરીશભાઈ રાવલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિતના સંતો મહંતો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નર્મદાના તટ કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદા પરિક્રમા કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌપ્રથમ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા। અને આજે આપ સૌ જોઈ રહ્યો છો, ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું। ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણાવું છું, કારણ કે આનું જે ઉદ્ઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું, પરંતુ આજે મારા હસ્તકે થયું। હાંસોટ મુકામે જે જેટીનું લોકાર્પણ થયું છે માનનીય મંત્રી શ્રી કુંવરજીના વરદ હસ્તે અને સંતોના સાનિધ્યમાં ખૂબ જ સુંદર કાર્યક્રમ રહ્યો। આ અગાઉ 2023માં મીઠી તલાઈ દહેજ મુકામે પણ જેટીનું લોકાર્પણ થયું હતું અને આ લોકાર્પણથી લાખો જે નર્મદા પરિક્રમા વાસીઓ છે એ લોકોને એકદમ સુખરૂપ અને સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે એવી સુવિધા પ્રાપ્ત થઈ છે। આ વિશ્વમાં માત્ર એક જ નદી છે કે જેની પરિક્રમા થઈ શકે છે અને આ નર્મદા પરિક્રમા માટે દર વર્ષે ઉત્તરોત્તર પરિક્રમા કરનારાઓની સંખ્યા વધતી જ જતી રહી છે અને હવે તો વિદેશના લોકો પણ નર્મદા માતાની પરિક્રમા કરવા આવે છે। ત્યારે આજે અમારા મંત્રીશ્રીના હસ્તે જે લોકાર્પણનો કાર્યક્રમ થયો ખૂબ જ સુંદર રહ્યો।